બીજી બાજુ દેવોની તકલીફ એ છે કે તારકાસુરે વધારે પડતો ત્રાસ કરવા માંડ્યા છે, એટલે ઇન્દ્રએ વિચાર કર્યો છે કે હવે કામદેવને મોકલું. કામદેવ ઇન્દ્રના ભાઈબંધ છે, મિત્ર છે. એટલે ઇન્દ્રદેવે કામદેવને કીધું છે કે યાર આટલું કામ કરી દે. શું? ભોળાનાથની અંદર એવી ઉર્મિઓ જગાડ કે સ્ત્રીનું સ્વીકાર કરે, સ્ત્રીનો સ્વીકાર કરીને લગ્ન કરે, અને લગ્ન કરીને એમને એક દીકરો થાય કે જે તારકાસુરનો વધ કરે. આમ કરીને ઇન્દ્રએ કામદેવને મોકલ્યા છે. કામદેવ પોતાના મિત્રનું કાર્ય સાધવા માટે નીકળ્યા છે, અને સાથે રતિને પણ લીધા છે, સાથે તેમના ગણોને લીધા છે. કામદેવે આવીને હિમાલય પર જ્યાં ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે ત્યાં આવીને બધું નિરીક્ષણ કર્યું છે કે અહીંયા ક્યાં બેઠો, ક્યાં હું બેસું અને છુપાઈને ભોળાનાથ પર આ કામના તીર ચલાવું. એવા જ સમયે હિમાલય પણ આવ્યા છે. પોતાની પુત્રીને અર્પણ કરવા માટે ભોળાનાથને કીધું છે કે પ્રભુ ગમે તે કરો પણ મારી દીકરીનો સ્વીકાર કરો, એને સેવામાં રહેવા દો. અરે ત્યારે ભોળાનાથે કીધું છે કે ચાલો કઈ વાંધો નહીં, હું તમારી દીકરીનો સેવા માટે સ્વીકાર કરું છું અત્યારે પૂરતો. અને હિમાલય પોતાના ધામ પર ગયા છે, અને આ પુત્રી જે પાર્વતી છે તેમની સખીઓ સાથે માં પાર્વતી અહીંયા સેવામાં છે. થોડો વખત માં સેવા કરે છે ચરણની. કોઈ વાર માં જળ લઈને ભોળાનાથના ચરણોને ધોવે છે, કોઈ વાર શૃંગારમાં ફૂલ ચડાવે છે, અને આમ માં પાર્વતી સખીઓ સાથે ભોળાનાથની સેવા કરી રહી છે. અને એવા જ સમયે કામદેવને એક આંબાનું વૃક્ષ મળ્યું છે. આંબાની પાછળ પોતે સંતાયા છે પોતાના ગણો સાથે, અને 5 તીરને સંધાન કરીને કામદેવે તીર અને ભોળાનાથને લક્ષ્ય બનાવીને છોડ્યું છે. કામદેવે પોતાનું તીર, અને એવા સમયે ભોળાનાથ જે ધ્યાનમાં છે તેમને જરાક અર્ધનેત્ર ખોલ્યા છે. અર્ધનેત્ર ખોલીને ભોળાનાથે જ્યાં આમ નજર ખોલી છે ને, જોજો ભોળાનાથ અને શ્રીનાથજી બાવાને તમે જોજો ધ્યાનમાં હોય, એમના અડધા નેત્રો જ ખુલેલા હોય, આખા નેત્રો ન ખુલેલા દેખાય તમને ક્યારેય. કેમ? એ પોતાનું જ ધ્યાન રાખે છે, પોતાની અંદર જ ધ્યાન રાખે છે. જગતનું ધ્યાન નથી રાખતા કે જગત ખોટું છે, ખરાબ છે. ભોળાનાથે અર્ધનેત્ર ખોલ્યા છે અને જોયું છે કે માં પાર્વતી જે દેવી છે તે તેમની સેવા કરી રહ્યા છે. અહો સુંદર છે પાર્વતી. કેમ? કામદેવે બાણ માર્યા છે, આ અસર પડી છે. અને ભોળાનાથે ફરી નજર કરીને જોયું છે દેવી સુંદર છે. એકવાર એમના દર્શન કરીએ ને તો એમની સુંદરતા જોઈને આનંદ થાય છે. આવું ભોળાનાથના હૃદયમાં આવા વિચાર થયા છે, આવી લાગણી આવી છે. પાછા ભોળાનાથ પોતાના ધ્યાનમાં મગ્ન થયા છે. જ્યાં ઊંડા ઉતર્યા છે ત્યારે એમને વિચાર આવ્યો છે કે મને આવા વિચાર ન આવી શકે કે દેવી સુંદર છે, દેવીનું રૂપ હું જોઈ ના શકું, અને જો આ થઈ રહ્યું છે તો નક્કી કોઈ અટકચાળો કરી રહ્યું છે, ક્યાંક મારા ધ્યાનમાં વિઘ્ન થઈ રહ્યું છે, વિક્ષેપ આવી રહ્યો છે, નહીતર મને આવા વિચાર ન આવે. ભોળાનાથે જ્યારે આમ વિચાર્યું છે ને ત્યારે એમણે અંદર ધ્યાનમાં જોયું, અહો કામદેવ આવ્યા છે, બાણ ચલા